આટલો બધો દુખાવો થશે તો હું પથરી નીકળે એ પહેલા જ પથરીના દુખાવાથી જ મરી જઈશ. તો આ શબ્દો હતા ચંદ્રિકાબેનના. આજે સક્સેસ સ્ટોરીમાં વાત કરવાની છે ચંદ્રિકાબેનની. તો ચંદ્રિકાબેનની સોનોગ્રાફી 9/7/2026 થયેલી છે, જેમાં 8/5 mm પથરી ડાબી બાજુ પેશાબની નળીમાં ઉપરના ભાગમાં છે. સોનોગ્રાફીનો રિપોર્ટ જોઈને દર્દીને સમજાવીએ છીએ કે પથરી હજી પેશાબની નળીમાં ચડી છે, એટલે સમયગાળો 40 થી 60 દિવસ પણ લાગી શકે. તો આ સમયગાળો સાંભળીને દર્દી એવું કહે છે કે આટલો બધો સમયગાળો લાગશે તો પથરી નીકળે એ પહેલા હું પથરીના દુખાવાથી જ મરી જઈશ. પણ દર્દીને દવા બહુ ફાસ્ટ કામ કરી છે, એટલે સારવારના 6થા દિવસે 14/7/2026 આ પથરી નીકળી ગઈ છે. અને આટલા ઝડપી રિઝલ્ટ અમારા ક્લિનિક ઉપર એકવાર નહીં પણ અનેકવાર આવ્યા છે. એટલે જ કહીએ છીએ કે પથરી માટે ઓપરેશન એકમાત્ર વિકલ્પ નથી. ફરીથી મળીશું એક નવી સક્સેસ સ્ટોરી સાથે. થેન્ક યુ. મારું નામ ચંદ્રિકાબેન. મારે 8 mm ની પથરી હતી. 6 દિવસમાં હોમિયોપેથિક દવાથી નીકળી ગઈ.